જય માતાજી મિત્રો, કેમ છો બધા મજામાં ને? તમારા ખ્યાલથી તમે બધા મજામાં જ છો ને? હું પણ આજે મજામાં છું. તો સ્વાગત છે આજના અમારા નવા વિડીયોમાં. તો બધાને જય ખાકી બાપુ, જય માં મંગલ, જય માં ગેલ. હમણાં તો લગ્ન હતા અમારે, એટલે ઘણા સમયથી અમે વિડીયો નહોતા બનાવતા ને કાલે જો વિડીયો બનાવ્યો હતો એટલે ભૂલાવાય મળી છે, કેમ કે ઘણા દિવસ થઈ ગયા, 15 દિવસ ડુંગળી લીધી ને પછી 10 દી લગ્ન કર્યા, એટલે આમ 25 જમણ જેવું થઈ ગયું હતું. વિડીયો નહોતો મેકો ને કાલ શરૂઆત કરી હતી વિડીયો મેકવાની ને આજ તમારો બીજો વિડીયો છે. તો આજ તો હોઈને હું જાગી છું ને જાગીને મોઢું મોઢું ધોઈને ચા પાણી પી ને હવે મેં કીધું ખેતરમાં થોડીક મેથી વાટવાની છે, તે મેં ખેતરમાં જઈ તો કાંઈ જવાનું મન થતું જ નથી, કેમ કે હમણાં કેટલા દિવસથી અમે લગ્નમાં જતા, તો આજ તો ખેતરમાં પગ મેકવાનું મન થતું નથી ને એમાંથી પાછી બહુ ગરમી ને બહુ તડકો પડી ગયો છે આજ તો, ને વાદળા અત્યારમાં થઈ ગયા છે એટલે ખેતરમાં જવાનું કાંઈ બહુ મન થતું ને મારે આવે ત્યારે આયુષ્ય બે આજ તો ટાઢા પાણી નાહી ધોઈ નહીં ખાશે, કેમ કે હવે કંઈ ગરમ પાણી કરવું પડતું નથી, કેમ કે હવે અત્યારે બહુ ઉનાળો વર્તાવા માંડ્યો છે. ત્યાંથી જો નાહી ધોઈને ફ્રેશ થઈ જશે ને આરોગ્ય તો અમારે 2 સેટલી લીધી છે આજ તો આપણે જોઈએ ને 2 સેટલી ફરી આરોગ્ય અમારી અહીંયા આવી જા 2 સેટલી લીધી ત્યાં હે કે કાંઈ બહુ હરખી આવી ને 2 હિંગડા વાળી છે આરોગ્ય, 2 હિંગડા વાળી આરોગ્ય છે. હું કહો તમે એક વસાડા સાઈડમાં આવી હરખી ને આવી ને આ જો ને કાંઈ વસાડા છે કાંઈ સાઈડમાં એવું છે યાગડે હરકે કરી દઉં હમણાં. ચાલો સકી જો દિવાલે સોટી ગઈ તો દિવાલમાં શું ખાતી છે જો વહી ગઈ. તો હાલો હવે ખેતરમાં જાવ ને મેથી વાળવા. હાલો હાલો ભાઈ, આમ તો આવા દીધા ને એમાં કામમાં હતા આ ભાઈ કે એટલે હાલો હાલો ભાઈ રામ રામ લે રામ 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 આયુષભાઈ મને મારી તું ગાંડાઈ આયુષભાઈ રામ રામ ગાંડો છે ને હમણાં તમે લગ્નમાં વેજ હતા એટલે અમારા માલે રેઢા હતા ને માલેથી હવે આ ગા તો એવી થઈ ગઈ છે ને કે પાછળ જાય ને તોય મારે છે, કેમ કે હમણાં કેટલા દિવસથી મેં મેકવી વેજ હતા એટલે ગાને અમારી માથે રી ચડી ગઈ છે તે અમને મારવા દોડે. ગોગા હાલ ગોગા અત્યારે કાંઈ છે એટલે મારતી નથી, નકર તો માથું ઉલાળે તરત ને મારે વાહ પાડ બેન જો અરે જા માર દે પડાઈ અમારે આથી ખાય પીને ધમર થઈ ગઈ છે. જો આરજા બેન ને મસ્તી કરે, અરે જા જો ભૂરાઈ થાય હોય જો આરજન તો માથું માર્યું જો પાડી તો બહુ માથા ઉલાળે છે ને એ તો પહેલેથી ને ઉલાતી હતી ને અત્યારે ઉલાળે છે ને અમારા આરજાની ત્યાં વાસડી છે ગોરીલી એની વાસડી ને આરજા જો વાસડી પાસે જાય છે. જો જો આરજન માર્યું પાટું વાસડી આરજન એક વાસડી અહીંયા બાંધી એક વાસડી અહીંયા બાંધી આરજા જો મસ્તી કરે. આયુષ બહુ મસ્તી કરમાં. તો હવે જવાનું છે મારે મેથી વાટવા, તો બધા વિડીયોમાં બના રહેજો. સમજાય છે મેથી વાટવા, કેમ કે મેથી હવે પાકી ગઈ છે ને ફરવા મળી છે. હાલો ફેમિલી, તો અત્યારે આપણે આવી ગયા છીએ ખેતરમાં, કારણ કે હાવ ટાઢો ઉપર થઈ ગયો છે અને તડકો હાવ ઓછો થઈ ગયો છે અને પવને પણ સારો ઉડી ગયો છે, એટલે આવી ગયા ખેતરમાં સીણા વાટવાની શરૂઆત કરી દીધી છે. એકલે ઘણા સીણા વાટ નાખ્યા છે. પછી આપણે બતાવું તમને સીણા અમારા. તો જો આમ હેઠો દેખાય ને ત્યાંથી સીણાનું કામ ચાલુ હતું એટલે અહીંયા સુધી જુઓ સીણાના આવા ફાલ બેઠેલું છે આમાં તો, એટલે આમાં છે આવું આ શીખવાડવો બહુ જોરદાર એટલા પાથરા પાડી દીધા છે, ઘણા ખરા છે. એ તો ઊભા છે તો આમ દેખાય જ્યાં સુધી અહીંથી આમ ઘણા સુધી દેખાતા છે એ બધા સીણા છે. આમાં કટરા આવવાનું છે ઘઉંમાં કટરા આવે એટલે આ પડખે છે, એટલે આ બધું સોળી નાખે. એટલે મેં પહેલાં આનું કામ ઉપાડ લઈએ અને સવારમાં મેથીનું કામ લીધું હતું. હવે મેથી અત્યારે થોડીક બાકી છે, 2 કેરા બાકી છે, પણ એ વાટોમાં એમ થાય છે કે તપી ગયેલું છે કે ફૂલે એટલે ખરી જાય. તમે નોખું પાડો ને તો ખરી જાય. એટલે મેં કીધું આપણે હવે એનું કાલ સવારમાં રાખશું અને અત્યારે પહેલાં જેટલા સીણા છે ને એટલે બધા ઉપાડી લઈએ. તો અહીંયાથી જો કેટલો ફાલ છે, આમ નીકળ્યા સીણા દેખાય તો ઓછા પાણી વળી પાકી જાય, મેળ આવી ગયો ને હવે તો પાણી બહાર ફૂટવા માંડ્યા. એટલે જો કવામાં નથી વાપરતા, પણ કેનાલનું પાણી આવે એમાં 6 વખત 6 પાણ આપે આપણને, એટલે 3 પાણ તો ગણાઈ ગયા છે. અને હવે આપણે બાજરીને તલને વાવેલું છે તો 3 પાણ એમાં આવશે, એટલે કે આમ તો પાકવા થાય એટલે પાણી વયું જાય ઉઠાવવાનું છે તો કાંઈ વાંધો નહીં, એ બધું થઈ જાય ધીમે ધીમે. તો બસ આ છેલ્લો પાક છે આપણે, જે કાંઈ થાય એ પછી આપણો ભાગ જ અહીંયા પૂરો થઈ જાય. તો હાલો સીણા એટલા વાઢી નાખું પહેલાં, અને આમાં તો જો થ્રેસર આવી જવાનું છોલું, થ્રેસર હું કટર એટલે આ ઘઉં છે એ બધા વઢાઈ જાવ ઠેઠ ઘઉં આ પટ્ટો મોટો છે
ને આ વાટવામાં તમે થાકી જાય દાડીએ જતા જોઈ જાય આની અંદર છે કૂતરા એટલે એ કે આપણે વાટવા નથી એટલે કટર મારી દેવું તો પહેલાં હું શેણા વાટી લઉં ને પછી કાલ હવામાં મેથી છે એનું કામ ઉપાડી લઉં પછી તો સારું વિડીયો બધા છેલ્લે સુધી બના રહેજો અને વિડીયો ગમે તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો ફેમિલી તો આપણે આવી ગયા છીએ શેણા વાટીને ઘરે ને થોડા શેણા લેતો એવો હતો કારણ કે ખાવા ભાઈ શેકી ખાઈ મજા આવે તો થોડેક એવું લાઈક હોય શેકી નાખ્યા અને ખાવાની શરૂઆત કરી દીધી છે અને અડધે પોગી ગયું પૂરો થવા આવ્યા પછી મેં કીધું પોપા બધાને દેખાડીએ બધા ખાવા આવે છે તો ફૂટી જાય એટલે ઓલા બે પણ ટુકડી તો આમ છે એ બે શેણા ખાવ ને હા મારા શેણા ખાય હા મૂડ લાવવું જોશે મૂડ વાપશે ત્યારે ઓન કરવું પડશે એવું છે હા તો ધીમે ધીમે આનો ટાઈમ પસાર કરીએ એટલે તો થઈ જાવ ઓટોમેટિકલી હવે મારે જવું છે ગામમાં જવું છે ને જયણી લેવા જવાનું છે વલોણું લેવા ભાઈ જવું છે સાઈઝ ફેરવવાની છે એટલે તો હું લઈ આવું વલોણું પછી એક સાઈઝ ફેરવી નાખી અને બરફની થેલી એકાદી લેતો ટાટી કંઈક ખાઈ નહીં ઓગળી જાહે ભાઈ તો નહીં લાવું તો હાલો બધા શેણા ખાઈ દઈએ પછી જાઉં ગામમાંથી વલોણું લઈને આવી ગયો છું અને સાઈઝ ફેરવવાનું ચાલુ કરી દીધું છે થોડુંક લેટ થઈ ગયું છે મોડું થઈ ગયું મારે આવવા મોકળી બેસી રહ્યો હતો ગામમાં એટલે તો ભાગ લાવ્યો હો પણ એ તો ખાવા મીડ્યા છે બિસ્કીટ લાવ્યો હો એટલે ગુડલું લાવ્યો હતો તમે પેલા વાઇટ કચ્છ છે ને એવું લાવ્યો છે ને ઓલો લાવ્યો કાંઈ એવો કરે છે વાટી આખી ઠંડી ઠંડી થાય એવાનું છે ઓલું શું કહેવાય બરફનું કીધું પણ બરફ લાવ્યો નથી હા હા લાવો આવીશું અમને તો આપો ખાવા ભાઈ આપો નહીં આપશો હોય એમ તો આયુષ ડાયો છે બહુ વાર લગાડે એવું ભાઈ તમે તો ને કાઢે નો તો આ રજ્યા બેની ત્યાં ખાય છે આવો જો આપે છે ભાઈ આપ્યું હાલે મને કહો હાલે મસરા ઉડવા માંડ્યા છે અને હવે ગરમીનું વાતાવરણ વધી ગયું છે તો મસરા હવે આવશે અહીં ક્યાંક ઉડે છે તો નામાં ફોનમાં તો નહીં દેખાય મસરું એક ઉડે છે મેં જોયું છે પાછું હાલો લાસ તો ચા કેવું બનાવ્યું તો પછી આપણે જોઈએ છીએ ને પછી વાળું થોડો દઈએ સાઈડ છે એટલે મજા આવશે સાઈડ નહોતી દઈ હતું તો હારોનો વિડીયો બનાવે જ્યારે સુધી મજા આવશે માથે ફેરવવાની છે હે ફેરવો હો ભાઈ આ પિન તૂટી ગયેલો છે વાયર જો અડી ગયો ને વાયર તૂટી ગયેલો છે અડી ગયો હાલો મેળ આવી ગયો કેવું લાગ્યું તો સારી મારી ગયું આટો એમ કહેતા હોય એક કામ રેડી કર્યું હું જરા ચેક કરી લઉં વાયર સર તૂટી ગયેલો લીક છે પિન પાસે આવ તો જો માખણ કાઢ્યું છે એટલું સાહેબમાંથી આ બધું નીકળી ગયું નહીં આ સોટલી આ શું કરે હે ઉધર થઈ ગઈ ને તને પાછી હે કાઢ્યું છે માખણ તો મજા આવી જવાની છે માખણ તારે જે નાઈશ ને ખાવાનું છે સાહે આંડો ભૂલી દો ભાઈ અડધો ભીરો લાગે એમ ભાઈ આપણે અડધો સી આ ખાલી આમલ બે વાડકા સાય ખાવાનું છે એવું બધું ખાવા થઈ સીટી માટે સાય કેટલા ને ખબર 200 રૂપિયા થાય 200 રૂપિયાની સાઈઝ થાય આશી વાત છે સીટીમાં થાય મોંઘી હોય ન મળે કાંઈ માખણ ખાવું ના આવડે ગીલું મજા આવી ગઈ આવીશ ને મજા આવી હાલો મિત્રો તો રસોઈ બની થઈ ગઈ છે ત્યાં ને આપણે બેસી ગઈ છે વાળું કરવા તો આ તો વાળું બહુ મસ્ત ખાવાનું મજાનું છે બહુ મજા આવી જવાની છે આયુષ વાહ કા ચાક કાઈ છે હાલો તો છે આપણે મગનું શાક છે બહુ મસ્ત છે અને સાઈઝ છે સાથે સાથે ડુંગળી પણ છે બાજરાનો બાઢો અને ઝપટે બોલાવી દીધી છે અને આપણે બાકી છે ભાઈ અહીંયા દૂધ છે પણ દૂધ આપણે ખાવાનું નથી કારણ સાઈઝ છે એટલે દૂધ ન મજા આવે તો હાલો તો આપણે વાળું કરી લઈએ મજા આવશે બહુ ખાવાની હાલો તમે પછી કહેતા નહીં કે ભાઈ કીધું નહીં તો સારું હાલો તો આપણે જમી લઈએ અને હવે તો આજનો વ્લોગ અહીંયા પૂરો કરી દઈએ મળીશું પાછા આવતીકાલે નવા વિડીયોમાં ત્યાં સુધી જય મોગલ જય શ્રી રામ જય કાકી મોગલ બાય બાય